પાટણના ધારણોજ ગામે આવેલું આસ્થાનું કેન્દ્ર યાત્રાધામ જહુ માતાનું મંદિર ભક્તોમાં અનોખી આસ્થાનું સ્થાન ધરાવે છે. દૂર દૂરથી ભક્તો જહુ માતાના મંદિરે આવી પોતાની બાધા માનતા આખડી પૂર્ણ કરે છે. જહા માતામાંથી જહુ માતા તરીકે ઓળખાતા જહુ માતાની લોકો લાપસી ધરાવવાની માનતા રાખે છે અને જ્યારે તેમની માનતા પૂર્ણ થાય ત્યારે માતાજીને લાપસી ચઢાવવા મંદિરે આવે છે. મંદિર લગભગ 400-450 વર્ષ જૂનું છે. અહીંયા દર રવિવાર પૂનમ હજારો લોકો દર્શન કરવા આવે છે અને આવનાર ભાવિ ભક્તોની માનતા પણ પૂરી થાય છે. કોઈ લાપસી માને, કોઈ અન્ય શ્રીફળ છે, કોઈ અન્ય બીજી પ્રસાદ ચડાવે છે. આવનાર ભાવિ ભક્તોની મનોકામના માતાજી પૂરી કરે છે. જહુ માતાના મંદિરનો અબોલ શ્વાન સાથેનો અનોખો નાતો અને વિશ્વાસ છે. કહેવાય છે કે ધારણોજ ગામમાં અબોલ શ્વાનો ક્યારેય ભૂખ્યા નથી રહેતા. જે પણ લાપસીનો પ્રસાદ આવે તે મંદિર પટાંગણમાં શ્વાનને ભોજન પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. આમ આ મંદિર શ્વાનોની જઠરાગ્નિ ઠારવાનું કામ કરે છે. જહુ માતામાં અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો દૂર દૂરથી મંદિરે દર્શન કરવા આવે છે અને માતાજીના દર્શન કરી ધન્ય થાય છે. દર પૂનમે અમે આવીએ છીએ. બહુ સારું નામ છે અને માતાજીની એવી મોટી કામના છે કે બધા અહીંયા આવે છે અને ચૈત્ર સુદ બીજના દાડે અહીંયા મોટો રમેલ થાય છે માતાજીની અને બહુ મોટો ઉત્સવ હોય છે દર વખતે. બધી મનની ઈચ્છાઓ પૂર્ણ કરે એટલે બાધા કરવા આવીએ છીએ. લોકવાયકા પ્રમાણે દરબારના ઘરે દેવી શક્તિ માં જહુએ અવતાર લીધો હતો અને આ દરબાર પરિવારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું હતું. જસી જ્યારે 15 વર્ષના થયા ત્યારે એક ધાર્મિક પ્રસંગે ધૂળિયો નામનો ઢોલી ઢોલ વગાડવા દરબારના ગામ આવ્યો હતો. ધૂળિયાના ઢોલ પર હૈયાના હાલ ખોલી દે તેવો તાલ હતો. ધૂળિયાએ ઢોલ વગાડી ગરબા ચાલુ કર્યા. ગરબામાં દેવી શક્તિ સમાન દીકરી જસી પણ ગરબે રમવા આવી હતી. ગરબા રમતા રમતા પરોઢિયું થઈ ગયું. ત્યારે જસીની માએ જસીને ઘરે જવા કહ્યું, પણ જસીએ સાંભળ્યું નહીં. એટલે જસીની માએ જસીને મહેણું માર્યું કે ઘરે ન આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે. જસી સવારે ધૂળિયાની પાછળ ચાલ્યા આવ્યા અને ધૂળિયાને કહ્યું, હું મહેણાની મારી છું. મારી માએ મને મહેણું માર્યું છે એટલે હું તારી સાથે આવું છું અને તને ધર્મનો ભાઈ બનાવું છું. ધારણોજ ગામે મારું ડેરું બનાવજે અને જગતમાં હું તારો ડંકો વગાડીશ. ધૂળિયાએ ધારણોજની આંબલીએ 5 ઈંટનું દેરું બનાવ્યું અને અબીલ ગુલાલથી જહુ માતાજીની સ્થાપના કરી. લોકવાયકા પ્રમાણે ધારણોજ ગામમાં એક મૃત શ્વાનને જહુ માતાએ લાકડાની સોટી અડાડી અને તે શ્વાન આળસ મરડીને જીવિત થઈ બેઠું હતું. ત્યારે મંદિરના પૂજારી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને તે સમજી ગયા હતા કે આ કોઈ શક્તિ સ્વરૂપ છે. પૂનમ, રવિવાર અને મંગળવારે માતાજીના મંદિરે અસંખ્ય ભાવિકો ઉમટી પડે છે. પાટણ તાલુકાના ધારણોજ ગામે જહુ માતાનું ધામ આવેલું છે. ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. પૂનમ, રવિવાર, મંગળવાર. હું પણ દર મંગળવારે દર્શન કરવા આવું છું. માતાજીની આસ્થા બંધાયેલી છે. માતાજીનું કામ પણ થાય છે અને પબ્લિક ખૂબ જ આવે છે અને માતાજી ઉપર આસ્થા રાખે છે અને મનોકામના માતાજી જહુ માતા પૂરી કરે છે. પછી જે ટ્રસ્ટીઓ દ્વારા પૂનમ હોય, મંગળવાર હોય, રવિવાર હોય એ દિવસે શ્રદ્ધાળુઓ માટે જમણવાર પણ રાખે છે અને સાનો માટે પણ ભોજન બનાવે છે. ખીચડી,
લાપસી લાડુ એ બધું જમાડે છે અને સેવાનું કામ કરે છે. માતાજીએ પૂજારીને ટહુકો કરીને કહ્યું કે હું ધૂળિયા ઢોલીની જહુ માતા છું. કાલે મને ગામમાં તેડી લાવજો. ઘડીકવાર પણ ગામને સૂનું નહીં મૂકું. બીજા દિવસે ગામના લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ જહુના દીવા ધારણોજ ગામમાં ઝળહળે છે. જહુ માતા ગુજરાતના ઘણા ગામમાં પૂજાય છે, પણ તે બધા ગામમાં આ ધારણોજથી જ ગયેલી જહુ માતાની જ્યોત છે. પાટણ ધેણોદ ગામના જહુ માતાના દર્શન કરવા આવ્યા. અમારી મનોકામના પૂરી થઈ ગઈ એટલે માતાજીના સપરિવાર સાથે અમે દર્શન કરવા આવ્યા. ભક્તો પરિવાર સાથે ધારણોજ ગામે જહુ માતાના મંદિરે દર્શન કરવા અવશ્ય આવે છે. નવા બનાવેલા મંદિરમાં આજે પણ માતાજીનો ગર્ભગૃહ હયાત છે. મંદિર પટાંગણમાં નારિયેળ અને ચૂંદડીઓના ઢગ માતાજીની આસ્થાની ચાડી ખાઈ રહ્યા છે. માતાજીનો અખંડ ધૂણો આજે પણ મંદિર પટાંગણમાં જોવા મળી રહ્યો છે. તો ધૂળિયા ઢોલી સાથે સંકળાયેલ સમાજના પરિવારો આજે પણ મંદિરમાં ઢોલ વગાડી જહુ માતાના ઇતિહાસને વાગોળતા હોય છે. જહુમાએ 3 દિવસનું કૂતરુંને ડોકો અડાડ્યો. કૂતરું હતું સજીવન થઈ ગયું એટલે જહુમાં કૂતરું સજીવન કરી અને ઓય આવી અને જહુમાં ફૂલનો દડો થઈ અને સમય ગયા અને અમારી વાલ્મિક સમાજની બહુ રક્ષા કરે છે અને અમે વાલ્મિક સમાજ એ અમારી રક્ષા કરે. અમે વાલ્મિક સમાજ અમે એની સેવા કરીએ છીએ, ઢોલ વગાડીએ છીએ. મનુષ્ય અને શ્વાનના અનોખા ઇતિહાસની પ્રતીતિ કરાવતું જહુ માતાનું મંદિર આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતું બન્યું છે. રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસે હજારોની સંખ્યામાં દૂર દૂરથી ભક્તજનો પોતાની બાધા પૂર્ણ કરવા જહુ માતાના મંદિરે અચૂક આવે છે. આજે સમગ્ર ધારણોજ ગામ એ જહુ માતાના નામથી ઓળખાય છે. 18 આલમનું એકતાનું પ્રતીક તેમજ સમાજ જીવનમાં રહેલ ઊંચ નીચના તમામ ભેદભાવને મિટાવતી જહુ માતા જીવતી જાગતી નિશાની સમાન છે.